97 લાખ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આ બંને શખ્સોને માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગોંડલ રોડ પર ખોડિયાર હોટલ પાસે ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ બે શખ્સો છે તે એમ્બરગ્રીસનું ગેરકાયદે સ્મગલિંગ કરી રહ્યા હતા। 97 લાખ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આ બંને શખ્સોને માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગોંડલ રોડ પર ખોડિયાર હોટલ પાસે ઝડપી પાડવામાં આવ્યા છે અને સમગ્ર વિગત મળી રહી છે તે પ્રમાણે આ એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી કે જેનો ઉપયોગ મેડિસિન બનાવવામાં અને પરફ્યુમમાં થતો હોય છે, જે ખૂબ જ કિંમતી હોય છે, પરંતુ જે આ પ્રકારે વન્યજીવો હોય છે તે વન્યજીવોની આ જે પદાર્થોનું સ્મગલિંગ છે તે પ્રતિબંધિત હોય છે, પરંતુ 970 ગ્રામ જેટલી એમ્બરગ્રીસ છે તે આ બંને શખ્સો લઈને જૂનાગઢથી અમદાવાદ જઈ રહ્યા હતા અને ત્યારબાદ વિદેશમાં તેનું એક્સપોર્ટ કરવાના હતા। તે પ્રકારની વિગતો છે તે અત્યારે પ્રાથમિક મળી રહી છે, પરંતુ તેઓ પોતાનું આ સ્મગલિંગ છે તેને પાર પાડે તે પહેલા જ માલવીયાનગર પોલીસના હાથે તેઓ ઝડપાઈ ગયા હતા। અત્યારે બંને જે શખ્સો છે તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે બંનેના જે નામ છે તે સહિતની વિગતો છે તે હાલ પોલીસ દ્વારા આપવામાં આવી છે। આવો તેમને શું કહ્યું સાંભળીએ। રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા, એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડી સાહેબ તેમજ ઝોન ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર હોય જેથી ત્યાંથી વન્ય પ્રાણીઓ તેમજ વન્ય જીવોના અવશેષો, અંગો વગેરે મેળવી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડી પાડવામાં જે અંગે જાણવા દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે બે વ્યક્તિઓ પકડાયેલ છે, જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા, માનપુર ગામ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ, તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા, બજરંગ નિવાસ, અંકુર નગર, શેરી નંબર 8, અંકુર મેઇન રોડ, રાજકોટ નાઓને પકડી પાડવામાં આવેલ છે। અંદાજિત કિંમત કેટલી હશે? તેની અંદાજિત 970 ગ્રામ જે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડવામાં તેની કિંમત 97 લાખ રૂપિયા જેટલી હાલની બજાર કિંમત ગણાય છે। પ્રાથમિક વિગતમાં કોને વેચવાના હતા કઈ સામે આવી છે? ના, હજી સુધી કોઈ પ્રાથમિક વિગતમાં બહાર આવેલ નથી, પરંતુ તે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી આગળની વધુ તપાસ કરશે। અંતિમ સવાલ, આ ઉલટીનો ઉપયોગ ક્યાં થતો હોય છે? ઉલટીનો ઉપયોગ મેડિસિનમાં તેમજ પરફ્યુમ સેન્ટ બનાવવા થતો હોય છે। તો હાલ પોલીસ દ્વારા છે તે આ બંને શખ્સો કાળુ નાગજી ક્યાડા અને પ્રફુલ શૈલેષ ટોળિયા પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત એટલે કે 97.25 લાખનો મુદ્દામાલ અને સાથે 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે। નમસ્કાર।